જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, જેના પરિણામે માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મેઘકૃપાથી નદી નાળા અને ચેકડેમ છલકાઈ ગયા છે. સાથે જ અજાબ, સિરગઢ, મેશ્વાણ અને સોંદરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. એક તરફ પાણી ભરાવાને કારણે શહેરી વિસ્તારોમાં હાલાકી, તો બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદથી ખેતરોમાં વાવણીની કામગીરીને મોટો વેગ મળશે. અજાબ ગામે બપોરના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં ધોધમાર સતત વરસાદ વરસતા કેશોદ અજાબ રોડ આજે બંધ થયેલ છે. અસંખ્ય વાહનો પૂર આવવાને કારણે રસ્તામાં અટવાયેલા પડ્યા છે. એવા સમયે અજાબ અને કેશોદ તરફથી આવતા રાહદારીઓને વિનંતી કે અજાબ. અનિરુદ્ધ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.